Hello friends, how are you? Standard 8 Science chapter number 11. Today we will discuss a new topic and its name is contact forces. Okay, so there is a two type of contact forces. First one is a muscular forces and the second one is frictions. So let's start with the first top point sub point muscular forces. Okay, by muscular forces that you can able to know that મસ્ક્યુલર એટલે કે આપણે સ્નાયુ બળ કહીએ છીએ, બરાબર છે. હવે એક વાત સમજી લો કે એક હેવી ટેબલ છે. હવે હેવી ટેબલ છે અને ખસેડવાનું તમે કહો, હું તમને કહું તો શું કરો, તમે તમારા હાથ વડે ખસેડો તો એ બળ કયું લાગે છે આની પર? મસ્ક્યુલર બળ લાગે છે, તમારા સ્નાયુઓનું બળ લાગે છે તમારા હાથથી, બરાબર છે. તો એના વિશે આપણે થોડુંક વધારે ભણીએ, બરાબર છે. હવે અહીંયા જુઓ તમે, કેન you push or lift a book lying on a table without touching it? Can you lift a bucket of water without holding it? Generally, to apply a force on an object, your body has to be in a contact with the object. The contact may also with the help of a stick or a piece of a rope. બરાબર છે. તો અહીંયા જુઓ તમે, તો ટેબલ પર એક પુસ્તક પડ્યું હોય છે, બુક પડી હોય, તમને એમ કહું કે એને ઓડ્યા વગર તમારે ઉચકવાની છે, તો તમે ઉચકી શકશો? નહીં ઉચકો. તમે એક્સમેનના એરિક તો છો નહીં, બરાબર, કે અડ્યા વગર તમે એને અડશો, બરાબર છે. તો શું કરવું પડશે તમારે? પછી જુઓ કે એને પકડ્યા વગર પાણીની ડોલ છે, બરાબર છે, કોઈ પણ વસ્તુ પર હોય, બરાબર છે, એના પર સંપર્ક કરો ને એટલે બળ તમારું લાગે છે, બરાબર છે. હવે જુઓ કે કોઈ પણ વસ્તુ હોય કે તમારે બળ લગાડવું કે તમારો સંપર્ક અનિવાર્ય છે, જોઈએ છે, બરાબર છે. હવે જુઓ કે સંપર્ક કોઈ પણ વસ્તુ દ્વારા હોઈ શકે છે, કે લાકડી દ્વારા હોઈ શકે છે, દોરી દ્વારા હોઈ શકે, તમારા મસલ્સ દ્વારા, તમારા હાથ દ્વારા હોઈ શકે છે, બરાબર છે, એ રીતનું હોય છે. હવે જુઓ, હેલ્પ ઓફ અ stick of a piece of a rope. When you push an object like a school bag or a lift bucket of water, where does the force come from? The force is caused by the action muscles in our body. The force resulting due to the action of a muscles is known as a muscular force. બરાબર છે. હવે જુઓ કે આપણે આ બળ દ્વારા, ઓકે ચલો, હવે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જેવી કે સ્કૂલ બેગ છે એને ધક્કો મારીએ છીએ અને ડોલ કે બાલંદી હોય છે, ડોલ આપણે ઉચકીએ છીએ, બરાબર છે, બાલટી નહીં કહેતા. હવે ત્યારે બળ જે છે, બળ ક્યાંથી મળે છે? અને આ બળ જે છે આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લગાડવામાં આવે છે, બરાબર છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે આ લગતા બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે, બરાબર છે. હવે જો, animal also make use of a muscular force to carry out their physical activities and other tasks. Animals like bullocks, horse, donkey and camels are used to perform the various tasks for us. In performing this, I think you are not able. It's muscular forces. Okay, since the muscular force can be applied only when it is in a contact with the object, is called a contact force. Are there other type of a contact force? Let us find out. Okay, તો હવે અહીંયા જોઈ લો કે જે પ્રાણીઓ હોય છે, એનિમલ્સ આપણે વાત કરીએ છીએ, બરાબર છે. હવે એ શું કરે કે એમની કોઈ પણ શારીરિક ક્રિયા દ્વારા કરવું હોય એને, બરાબર છે, એ બળનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે બળદ હોય એને દ્વારા ખેતી કરાવી હોય તો ખેડવું હોય ખેતરમાં, બરાબર, તો શું કરે છે, એની પાછળ એવું સાધન લગાવે છે, બળ લગાવે છે. પછી ગાડું ખેંચવું હોય તો પણ શું કરે છે, બળ લગાવવું પડે છે, બરાબર છે. તો હવે શું છે
કે વિવિધ કાર્યો કરવા માટે જે બળદ છે, ઘોડા છે, ગધેડા છે, ઊંટ છે, એ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. હવે આ કાર્યો કરતાં તેઓ શું કરે છે? પોતાના સ્નાયુઓ બળનો ઉપયોગ કરે છે. બરાબર છે. હવે જુઓ કે સ્નાયુઓ બળ ત્યારે જ લગાવી શકે છે કે સ્નાયુઓ કોઈ પણ પદાર્થના સંપર્કમાં હોય. આથી અમને શું કહેવામાં આવે છે? સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ કે હવે શું છે કે અન્ય પ્રકારના પણ શું સંપર્ક બળો હોય છે, આપણે જોઈએ. બરાબર છે. તો એમાં અન્ય પ્રકારનું એક બળ જે છે એને આપણે ફ્રિક્શન કહીએ છીએ, ઘર્ષણ બળ કહીએ છીએ. બરાબર છે. તો આ બળક અહીંયા તો ફોર્સ ખેંચે છે, અહીંયાથી ખેંચે છે, જો અહીંયાથી ખેંચે છે. આ બળદ અહીંયાથી આ રીતે ખેંચશે, પણ આ જે પૈડા છે એનું નીચેનો સંપર્ક છે જ ને, આ હવામાં ઉડતું તો છે નહીં. તો નીચે પણ શું થાય છે? એક પ્રકારનું ફ્રિક્શન લાગે છે, ઘર્ષણ બળ લાગે છે, અને આપણે ફ્રિક્શન કહીએ છીએ, ઘર્ષણ બળ. બરાબર છે. આપણું બાઇક છે, ગાડી છે, બરાબર છે, આપણે ચાલીએ છીએ, એ શું છે? બધા ફ્રિક્શન છે. કોઈ દિવસ તમે હવામાં ચાલે છો? નહીં ચાલો, કારણ કે તમને ફ્રિક્શન જ નહીં મળે ને. ઘર્ષણ બળ જે છે એક પ્રકારનું તમને એક બળ પૂરું પાડે છે. બરાબર છે. એક મસ્ત ઉદાહરણ આપું. તમારી પાસે ચંપલ, સ્લીપર કે બૂટ હશે, તમે વધારે ચાલો તો શું થઈ જશે? નીચેથી ઘસાશે. હવે ઘસાયું એનો અર્થ શું છે? કે નહીં પણ બળ લાગ્યું હશે ને. બરાબર છે. હવે જુઓ, હવે અહીંયા જોઈએ. Recall some of your experience. A ball rolling along the ground gradually shows down, the finally comes to reset. બરાબર છે. હવે જો થોડા પોતાના અનુભવ છે એને યાદ કરવાના છે કે જમીન પર જે ગબડતો દડો છે ધીરે ધીરે ધીમો થઈ જાય છે. When we stop pedaling a bicycle, it gradually slow down and finally come to a stop. બરાબર છે. હવે જુઓ કે સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. બરાબર છે. હવે શું છે કે once its engine is switched off, similarly a boat comes to rest. If we stop rowing, can you add some more such experience? બરાબર છે. હવે શું છે કે કોઈ ગાડીનું એન્જિન છે. બરાબર છે. હવે એન્જિન ચાલુ કર, થોડુંક રેસ આપીને એને મૂકી દેવામાં આપણે શું થઈ જશે? થોડીક વાર પછી બંધ થઈ જશે. બરાબર છે. હવે શું છે કે એક હોડી લો, હોડી હોય છે અને હલેસા મારવાનું, ફટાફટ જવા દેવાનું. જ્યારે તમે હલેસા મારવાનું બંધ કરશો, જ્યાં સુધી આનામાં બળ હશે ત્યાં સુધી આગળ વધશે, પછી શું થઈ જશે? એક સમયે સ્ટોપ થઈ જશે. બરાબર છે. સો ઇન ઓલ સિચ્યુએશન નો ફોર્સ appear to be the acting on an object act. A spreading gradually decrease and they come to rest after some time. What causes a change there in state motions? બરાબર છે. હવે ઉપરની દરેક પરિસ્થિતિ આપણે જોઈએ તો એ દરેક પરિસ્થિતિમાં શું થઈ જતું હતું કે થોડુંક સમય સુધી જાય અને ત્યાં પછી શું થઈ જાય છે કે બંધ થઈ જતું હતું. બરાબર છે. એની ઝડપમાં ક્રમશઃ શું થાય તો ઘટાડો થતો હતો. What causes a change in their state motion? Could some force be acting on them? Can you guess the direction in which the force must be acting on his case? બરાબર છે. તો શું તમે અનુમાન લગાવી શકો છો કે આ જે દરેક પરિસ્થિતિમાં છે કે એનું બળ કઈ દિશામાં લાગે છે? બરાબર છે. The force responsible for the change in a state motion of object in all this example is a force of frictions. બરાબર છે. તો આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. બરાબર છે. It is the force of a friction between the surface of a ball and a ground that bring the moving ball to rest. બરાબર છે. તો હવે શું છે કે જમીન અને દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. બરાબર છે. Similarly, the friction between water and a boat brings to its stop once you stop rowing. બરાબર છે. હવે જુઓ કે તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડી પર સ્થિર કરી દેશે.
બરાબર છે. ધ ફોર્સ ફ્રિક્શન ઓલવેઝ એક્ટ ઓન ઓલ મૂવિંગ ઓબ્જેક્ટ એન્ડ ઇટ્સ ડિરેક્શન ઇઝ ઓલવેઝ ઓપોઝિટ ટુ ધ ડિરેક્શન ઓફ ધ મોશન. Since the force of a friction arises due to the contact of the between the surface, it is the also example of a contact force. You will learn about the force chapter 12. બરાબર છે. હવે શું છે કે ઘર્ષણ બળ બધા જ ગતિમાન જે પદાર્થો હોય છે એના પર લાગે છે. હવે તેની દિશા હંમેશા પદાર્થની દિશાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ એ બે સપાટી વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. હવે શું છે કે તેથી તે સંપર્ક બળનું કાર્ય એકબીજાનું ઉદાહરણ છે. બરાબર છે. હવે સંપર્ક બળ ફ્રિક્શન હોય ને હંમેશા અપોઝિટ હોય, તો અહીંયા આ ખેંચે છે નીચેની સાઈડ, બળ હંમેશા વિરુદ્ધ સાઈડનું જ હોય. ફ્રિક્શનની વાત કરું છું. બરાબર. તો you may be wondering whether it is essential for the agent applying a force on an object always be contact with the, let us find out. બરાબર છે. હવે જુઓ કે તમે જાણવાનું ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય. બરાબર. there are so many type of contact forces. In this lecture we have discussed muscular forces and friction. In a next lecture we will discuss about magnetic force. Okay, so that's all for this day. Thank you very much.